ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ ભારત નાટ્યમના ઉત્કૃષ્ટ કલાકાર પલ્લવીબેન રાઠોડ દ્વારા નાટ્યસ્તુતિ અને ઇન્દ્રાબાઈના ઇતિહાસની ગાથા દ્વારા કરવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. સ્વામી પ્રદીપ્તાનંદજીએ તેમના આશીર્વાદ સમાજ માટે શાળાનો સહયોગ, કર્તવ્યો, ચારિત્ર, ધર્મ, રાષ્ટ્ર નિર્માણ અને અંતરાત્માના વિકાસની વાત કરી હતી. ડોક્ટર દર્શનાબેન ધોળકિયાએ તેમની સ્મૃતિઓને વાગોડી અને શાળાના કાર્યોને બિરદાવ્યા હતા. શાળાના વિવિધ કાર્યો માટે યોગદાન આપનાર સર્વે દાતાઓનું મોમેન્ટો આપી સન્માન અને ઋણ સ્વીકાર કરવામાં આવ્યું હતું. શિક્ષણવિદ નલિનીબેન શાહે પણ શાળાની સિદ્ધિઓ અને અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમો માટેના શાળા પરિવારના પરિશ્રમની પ્રશંસા કરી હતી. વર્ષ 2023-24 દરમિયાન શાળાની વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. શાળાની વિદ્યાર્થીની મિતાલીબા ઝાલાએ શાળા વિશેના અનુભવોની પોતાની કલમને કાવ્ય રૂપે રજૂ કરી હતી. વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ અને ગુરુજનોના અમૃત જ્ઞાન, પારિવારિક હૂંફ અને પ્રોત્સાહનનું પોતાની ઉત્કૃષ્ટ શૈલીમાં વર્ણન કર્યું હતું. શાળાના ભૂતપૂર્વ આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ દ્વારા રચેલ સમિતિ વિશે માહિતી આપી હતી, જેમાં આર્થિક રૂપે નબળા વર્ગની વિદ્યાર્થીનીઓને મદદ, વર્ગદીઠ લાઇબ્રેરી અને અન્ય પ્રકલ્પો પર પ્રકાશ પાડ્યો હતો. શાળાના અમૃત મહોત્સવનો લોગો ડિઝાઇન કરનાર ભૂતપૂર્વ શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે શાળાના શૈક્ષણિક સંકલ્પો અને કાર્યોની વાત રજૂ કરી હતી. અમૃત મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમમાં ભૂતપૂર્વ આચાર્ય, ભૂતપૂર્વ શિક્ષકો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં મુંબઈથી પધારેલા રસિક શાહે શાળાની સ્થાપનાનો ઇતિહાસ જણાવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ કચ્છમાં કન્યાઓ માટે શિક્ષણનો પાયાનો પથ્થર બની છે અને કચ્છના રાજાઓ તેમજ દાતાઓએ શિક્ષણ માટે આગળ આવ્યા છે. તેમણે શાળાના ભૌતિક વિકાસ, સુવિધાઓ અને અમૃત મહોત્સવના સમગ્ર ત્રિદિવસીય આયોજન માટે શાળાના આચાર્ય અને સમગ્ર શાળા પરિવારના પ્રયાસોની સરાહના કરી હતી. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ કે જેના 75 વર્ષ આજે એની સ્થાપનાના પૂર્ણ થયા અને એના અમૃત મહોત્સવ પ્રસંગ લગભગ 1 વર્ષથી ચાલુ છે. એના પૂર્ણાહુતિના આજના કાર્યક્રમના અંદર ખાસ કરીને માતા ઇન્દ્રાબાઈ જે શાળાની સ્થાપના કરી, એ સ્થાપના અને એમના પરિવાર દાતાઓ એ પણ હાજર હતા. પ્રદીપાનંદજી અમારા સ્વામીજી હાજર હતા અને સમગ્ર અમારી શિક્ષણની ટીમ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરુજનો પણ હાજર હતા અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આ પૂર્ણાહુતિનો કાર્યક્રમ પૂર્ણ કર્યો. ખાસ કરીને માતા ઇન્દ્રાબાઈ એ વખતના સમયના અંદર એમણે જે શિક્ષણ માટેની આ જ્યોત એમણે શરૂ કરેલી, એ આજે વટવૃક્ષ બની અને 75 વર્ષ પૂર્ણ થયા. અને 75 વર્ષના સમયગાળાના અંદર જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો, જે ગુરુજનોએ ખાસ કરીને સેવા આપી, જે દાતાઓએ દાન આપ્યું, એ બધાને યાદ કરવાનો આજનો સમય હતો. અને અત્યારના જે ચાલુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મિત્રોએ ખૂબ જ સુંદર મહેનત કરી અને આ કાર્યક્રમનું આયોજન કરેલું. અને આજે પૂર્ણાહુતિના પ્રસંગે પણ ઘણા બધા દાતાઓ એવા તૈયાર થયા હતા કે જેણે આના અંદર કાર્યક્રમના અંદર પણ સહયોગી આપ્યો છે અને હવે પછી પણ જ્યારે શાળાની જરૂર પડશે તો એ પણ આપણને સહયોગ કરશે. એ જ રીતનું સુંદર કાર્યક્રમ રહ્યો અને સૌ ટીમને હું અભિનંદન આપું છું. એક સૌભાગ્યની વાત કહી શકાય કે હું આ શાળામાં અત્યારે હાલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું અને ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂકી છે. આ શાળાને 75 વર્ષ ચાલુ વર્ષે પૂર્ણ થયા છે. ત્યારે આ ચાલુ વર્ષથી જ 2024ના જાન્યુઆરી મહિનાથી જ વિવિધ નાના મોટા અમે કાર્યક્રમો અમૃત મહોત્સવ અંતર્ગત યોજ્યા છે અને એનો મહાકાર્યક્રમ અમે 3 દિવસનો રાખેલો હતો. 75 વર્ષના ગાળા દરમિયાન જેટલા પણ વિદ્યાર્થીઓ હતા, શિક્ષકો હતા, આચાર્ય હતા, તેઓ પણ આનામાં ભાગ ભજવ્યો હતો. જે વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવેલી છે, પછી રમતગમત ક્ષેત્રે હોય, સાંસ્કૃતિક ક્ષેત્રે તેમજ ધોરણ 10 અને 12માં A1 ગ્રેડમાં જેટલી પણ વિદ્યાર્થીઓ આવેલી હતી તે તમામ વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ આજ ગોઠવેલો હતો.